કેમ છો બધા મજામાં? તો ફિલહાલ અત્યારે છે અમે બહુચર માતાજીના મંદિરે, જે મહેસાણાથી 45 કિલોમીટરના અંતરે આવેલું છે. તો સૌથી પહેલાં અહીંથી તમને જે કંઈ પ્રસાદી કે લેવી હોય તો અહીંયાથી તમે લઈ શકો છો. અને આ વિડીયોની અંદર હું તમને બધી માહિતી આપવાનો છું, ક્યાં રહેવાનું અને ક્યાં જમવાનું, બધી સુવિધા તમને આ વિડીયોની અંદર માહિતી હું તમને આપવાનું છું. તો વિડીયોની અંદર બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં આ ગેટ છે બહુચર માતાજીનું, અને અહીંથી આપણે એન્ટર થવાનું છે દર્શન માટે. તો અહીંયા તમને સામે મંદિર જે નવું રિનોવેશન થાય છે, અહીંયા હજી બને છે. અને અહીંયા તમારે ચપ્પલ અને બૂટ અહીંયા ઉતારીને જવાનું છે, અને તદ્દન ફ્રી છે અહીંયા. વિડીયોની અંદર બન્યા રહેજો, એટલે હું તમને દર્શન કરાવું બહુચર માતાજી. તો આપણે માનસરોવર કુંડ જોઈ લીધો. હવે તમને સૌથી પહેલાં દર્શન કરાવી દઉં માતાજી બહુચરાજીનું. તો અહીંયા મંદિર આવેલું છે. તો આપણે જમવાની વાત કરીએ તો આપણે મંદિરની અંદર ભોજનાલય ચાલુ હોય છે પ્રસાદી લેવા માટે અત્યારથી 2 વાગ્યા સુધી. અને જો તમારે પ્રાઇવેટ તમારે જમવું હોય તો અહીંયા બધી રેસ્ટોરન્ટ આવેલી છે. 100 થી 120 રૂપિયાની અંદર તમને થાળી મળી જશે, અને રહેવા માટેની સુવિધા અહીંયા બહુચરાજી ટ્રસ્ટ દ્વારા એક પોપટ વસા યાત્રિક ભવન છે, એ એકદમ મંદિરની નજીક છે, એ આવેલું છે. તો તમે અહીંયા રાત્રિ રોકાઈ શકો છો. પર નાઇટના અહીંયા 100 રૂપિયાથી 200 રૂપિયા લે છે નાઇટ કરવાના, પણ ફૂલ સુવિધા છે. તો હું તમને રૂમને બધું બતાવી દઉં. તો અહીંયા બહુચરાજી માતાજીનું ટ્રસ્ટ સંચાલિત છે. મસ્ત રૂમ અને પંખા સાથે સર્વિસ ફૂલ કરું. હું તમને રૂમ દેખાડી દઈશ વિડીયોની અંદર. ચાલો પહેલાં રૂમ જોઈ લો. તો બહુચરાજી માતાજીનો ઇતિહાસ હું કહું એ પહેલાં વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો. તો અહીંયા જે દંડ નામક રાક્ષસ હતો તેનો વધ એ આ જગ્યા ઉપર બહુચર માતાજીએ કર્યો હતો. અને તેમનું વાહન છે એ મરઘો, કૂકડો મતલબમાં છે વાહન. અને અહીંયા 3 શક્તિપીઠ મંદિરો આવેલા છે. એમાં આ મૂળ સ્થાન છે એ અહીંયા આવેલું છે મહેસાણાથી 45 કિલોમીટર. અને આવી રીતના જેના માનતા હોય એ બધા આવતા હોય છે શ્રદ્ધાળુઓ માનતા પૂરી કરવા માટે. તો જે દંડ નામક રાક્ષસ હતો તે ત્રિપુરા માતાજીને લગ્ન વિશેની વાત કરી હતી, અને માતાજી કોપાયમાન થયા હતા, અને ત્યારે તેનો વધ આ જગ્યા ઉપર કરવામાં આવ્યો હતો. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં.